અમદાવાદના બોપલની શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો। શાંતિ એશિયાટિકના ક્લાસરૂમના એસીમાં ધુમાડો થતા વાલીઓ રોષે ભરાયા। સંચાલકોએ મોક ડ્રીલ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો। મોક ડ્રીલ અંગે અમને જાણ ન કરાઈ તેવું વાલીઓ સવાલ પૂછી રહ્યા છે। સાથે જ વાલીઓએ કહ્યું કે આ ઘટના બાદ બાળકો ડરી ગયા। મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલમાં પહોંચીને હોબાળો કર્યો। સ્કૂલમાં વાલીઓએ હોબાળો કરતા પોલીસ પણ પહોંચી। દર્શલ રાવલ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સીધા તેમની પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું। દર્શલ, શાંતિ એશિયાટિકના ક્લાસરૂમના એસીમાં અચાનક જ ધુમાડો થયો હતો। વાલીઓ હાલ પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। સમગ્ર મામલો શું છે આખરે? તો મારી પાછળનો માહોલ છે, કેમેરામેન અજય કિશોર બતાવશે। આ શાંતિ એશિયાટિક ડાયરેક્ટરની ઓફિસ છે, એ ચેમ્બરની બહાર વાલીઓ એકઠા થયા છે, કારણ કે વાલીઓને સીધી રીતે આક્ષેપ છે કે જે પ્રકારે સ્કૂલની અંદર બનાવ બન્યો છે, આગ લાગી હતી અને તેને શાળા તરફથી મોક ડ્રીલ બતાવવામાં આવી રહી છે। જે બાબતે સવારથી વાલીઓ અહીંયા એકઠા થયા છે અને રજૂઆતો કરી રહ્યા છે, કારણ કે ગત રોજ જે આ ઘટના બની, આ ઘટનામાં શાળા તરફથી મોક ડ્રીલની વાત કરવામાં આવે છે, પરંતુ બાળકોએ જણાવ્યું કે આગ લાગી, બ્લાસ્ટ થયો અને ધુમાડો ક્લાસરૂમ સુધી પહોંચ્યો અને બાદમાં બાળકોને કમ્પાઉન્ડની અંદર ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને ઉભા રાખવામાં આવ્યા। તે બાબતથી સીધી રીતે વાલીઓને જાણ ન કરાઈ, વાયા થોડાક સમય બાદ જાણ કરાઈ અને તે બાદ જયારે વાત આવી તો મોક ડ્રીલની વાત ઉપજાઈ કાઢવામાં આવી। અત્યારે અહીંયા જોઈ શકાય છે સવારથી વાલીઓ જવાબ લેવા માટે એકઠા થયા છે, કારણ કે જે ઘટના બની, બાળકો જે છે તે ડરી ચૂક્યા છે, બાળકોમાં ભય છે। અહીંયા વાલી સાથે પણ વાત કરીશું। આપ અહીંયા વાલી છો? હા, હું વાલી છું। ફાયર થયેલું પણ કોઈ એ લોકો મોક ડ્રીલમાં કન્વર્ટ કરે છે, પણ આ ખરેખર સદંતર ખોટી વસ્તુ છે। એ લોકો છુપાવવાનો ટ્રાય કરી રહ્યા છે અને અત્યારે ઇગ્નોર કરે કે સીસીટીવી નું એક્સેસ મારી જોડે નથી, તો એ વસ્તુ સદંતર ખોટી છે। એનું શું કહેવું? હજી ડિટેલમાં મને નથી ખબર, કારણ કે હું પાછળથી આવ્યો છું। ડિટેલમાં નથી ખબર, પણ અહીંયા જોઈ શકાય છે આ ડાયરેક્ટરની ચેમ્બર, તેમાં ડાયરેક્ટર બેઠા છે। થોડાક સમય પહેલા તેમની સાથે વાતચીત થઈ, વાટાઘાટો થઈ, બાદમાં આ ચેમ્બરમાં આવીને આ ડાયરેક્ટર બેસી ચૂક્યા છે, વધારે ચર્ચા નથી કરી રહ્યા। સીસીટીવી બતાવવાની ખાતરી આપી મિટિંગની અંદર, પણ આ સીસીટીવી હવે બતાવવાની જયારે વાત આવી ત્યારે ટેકનિકલ ઇસ્યુ લાવવામાં આવે છે, સ્ટાફ નથી, અન્ય ઇસ્યુ લાવવામાં આવે છે। પણ વાલીઓની એ માંગ છે કે જો સીસીટીવી બતાવવા હોય તો બહાર કમ્પાઉન્ડમાં પ્રોજેક્ટર ઉપર બતાવવામાં, જેથી કરીને સાચી હકીકત બધાની સામે એક સામે આવે, ના કે કોઈ પણ પ્રકારનું એડિટ કરેલો કોઈ વિડીયો અહીંયા બતાવવામાં, જેથી કરીને વાલીઓને ગુમરાહ ન કરાય, સાચી હકીકત સામે આવે। અને સાથે અહીંયા પોલીસ પણ બોલાવી લેવામાં આવી છે, સાથે અહીંયા મહિલા સ્ટાફ પણ અહીંયા બોલાવી લેવામાં આવ્યા છે। આ માહોલ છે। આપ અહીંયા શું કહેશો? આજે બનાવ બન્યો, બનાવને શું કહો છો? ગાળો નહીં, આ ઘટનામાં બાળકો કેટલા ડરી ગયા? બાળકો ડરી ગયા હતા। ઇવન બાળકો, યસ પ્લીઝ, બાળકોએ ફાયર પણ જોઈ છે, બરાબર, અને એ લોકો અલગ અલગ રીઝન આપે છે કે મોક ડ્રીલ થતું હતું, આ થતું હતું, બટ એકચ્યુઅલી ફાયર લાગી હતી, ધુમાડો નીકળ્યો, છોકરાઓને નોઝ પર હેન્ડ રાખીને એ લોકો નીચે લઈ ગયા છે ગાર્ડનમાં, અને અમુક છોકરાઓ બેભાન પણ થયા છે એ ધુમાડાના કારણે। તરત જાણ કરી? અમને કોઈએ જાણ નથી કરી। ઇવન અમે કોર્ડિનેટરને જયારે ફોન કરતા હતા ત્યારે કોર્ડિનેટર લિટરલી ફોન કટ કરીને બ્લોક કરી નાખે પેરેન્ટ્સને। તમારી ડિમાન્ડ શું છે? અમારી ડિમાન્ડ એ છે કે પહેલા તો અમને આન્સર આપે અને સીસીટીવી ફૂટેજ બતાવે। જે ટાઈમે ઇન્સિડન્ટ થયો હતો ને એ ટાઈમની અમારે સીસીટીવી ફૂટેજ જોઈએ છે। અમારા છોકરા એકના એક છે, અમારા બધા છોકરાઓને અમને પોતાની ચિંતા હોય। અમે આ લોકો આટલી બધી ફીસ લે છે તો શું સેફટી છે એ લોકોની? ફીસ લે છે તો શું સેફટી છે, આ પ્રશ્ન છે। અને જે પ્રકારની આ ઘટના બની છે, અત્યારે પોલીસ બોલાવવામાં આવી। મોક ડ્રીલની વાત હોય તો મોક ડ્રીલની અંદર ટોટલ ફાયર બ્રિગેડની ટીમ હોય છે, જ્યાં જ્યાં શાળાઓમાં મોક ડ્રીલ થાય ત્યાં ફાયર બ્રિગેડની ટીમ હોય અથવા તો ડીઓ નો સ્ટાફ હોય, પણ અહીંયા આ કોઈ પણ સ્ટાફ હોવાની વાત નથી। તમે શું કીધું? મોક ડ્રીલની વાત હતી તો ફાયર બ્રિગેડ હતું મોક ડ્રીલમાં? એવું કહે છે કે 5-5 જણા અમે મરાવશું, પણ લાગતું નથી, અને પેલો બહાર આવતો મોક ડ્રીલની વાત કરે છે તો ફાયર બ્રિગેડ હતું મોક ડ્રીલમાં? નહીં, ફાયર બ્રિગેડ તો લાઈવ જોયેલું છે। ફાયર બ્રિગેડ જોઈ શકાય છે ડાયરેક્ટર અંદર બેસેલા છે ચેમ્બરમાં, જયારે વાલીઓને તેમના બાળકોની ચિંતા છે, કારણ કે બાળક અહીંયા આવે છે, ભણવા આવે છે, મોટી ફી ભરે છે। હા, શું ઇમરજન્સી રોકી રહ્યા અંદર નથી જવા સીસીટીવી સ્કૂલમાં ફાયર
એક્સટિંગ્યુશર સિવાય કોઈ પણ જાતના ફાયર ઇક્વિપમેન્ટ નથી. ફાયરના જે 3 સ્ટેજ હોય એ 3 સ્ટેજ પૂરા નથી. બીજું, અચ્છા આપ ક્યાંથી આવ્યો છો? નહીં, મેં તો ઇનકે સાથ આપ શાળામાંથી છો તો બાળકોની આ સેફટી બધા કેબિનમાં ચર્ચા કરશે તો બહાર વાલીઓ શાના માટે જોઈ શકાય છે કે અન્ય લોકોને અંદર મોકલવામાં આવે છે પણ વાલીને અંદર નથી મોકલવામાં આવતા. ડાયરેક્ટર અચ્છા મામલતદાર છે, મામલતદાર આવે છે, મામલતદાર જ નથી બોલી રહ્યા. ખુદ આ સ્ટાફનું કેવું છે અને અંદર બંધ બારણે અહીંયા મીટિંગ થઈ રહી છે. કદાચ અહીંયા ઘટના જે છે તેની પતાવટની વાત હોય. આપ શું કહેશો? આ કેટલી મોટી ઘટના જે પણ બની હશે એ લોકોએ જાણ નથી કરી એ અને છુપાવવાની વાત કરે છે એ વસ્તુ ખોટી છે. હજી પણ એ લોકો સ્ટોરી બનાવે છે અને વાત છુપાવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ બતાવવાની પૂરેપૂરી આનાકાની કરવામાં આવી રહી છે. અમે સવારથી આવીને ઉભા છીએ, ખાલી એક જ માંગ કરીએ છીએ કે અમને સીસીટીવી ફૂટેજ બતાવી દો. પોલીસ પ્રશાસન અને સ્કૂલ અમને સીસીટીવી ફૂટેજ બનાવવાની ક્લિયર ના પાડે છે. પોલીસ શું કરે છે? પોલીસ એમ કે છે કે 5 જણા અંદર આવો, હું 5 જણને બતાવી શકીશ. જ્યારે સ્કૂલમાં પ્રોજેક્ટરથી લઈને બધી જ વ્યવસ્થા અવેલેબલ છે. એ સીસીટીવી ફૂટેજ પ્રોજેક્ટર ઉપર બધા વાલીઓને બતાવી શકાય એમ છે, છતાં પણ એ વસ્તુ થઈ નથી રહી. છે સતત અહીંયા રકઝક ચાલી રહી છે. સીસીટીવીની વાત છે, અહીંયા 5 જણાને અંદર લઈ જઈને બતાવવાની વાત છે, પણ ક્યાંક સ્ટાફનો પણ ઇસ્યુ છે, ટેકનિકલ ઇસ્યુ છે અને વાલીઓની માંગ છે કે પ્રોજેક્ટરમાં બધાને બતાવવામાં આવે. પણ શાળા ક્યાંક સહમત નથી, સમય માંગી રહ્યો છે. સમય શા માટે? આ એક પ્રશ્ન વાલીઓ પણ પૂછી રહ્યા છે. એટલે કે ઘટના નાની સૂની નથી, મોટી ઘટના છે. કારણ કે જ્યાં ઘણા બધા બાળકો અભ્યાસ કરતા હોય ત્યાં જો આ આગ લાગવાની ઘટના બને, ધુમાડો જાય તો બાળકોના જીવ જોખમમાં મુકાય અને તે થયું છે. અને હવે આ તમામ ઘટનાને મોકડ્રીલમાં ઢાંકવામાં આવી રહ્યા હોવાના વાલીઓના આક્ષેપ છે. શાળાનું આ નિવેદન છે. શાળા સંચાલકો ડાયરેક્ટર કોઈ કોડ નથી પાડી રહ્યા. આ બાબત ક્યાંક સૂચવે છે કે કંઈક રંધાઈ રહ્યું છે અને ફાયર બ્રિગેડ જો મોકડ્રીલમાં ના હોય તો એ મોકડ્રીલ કયા પ્રકારની, એ પણ એક સવાલ થાય છે. હવે આ મામલે તંત્ર શું કામગીરી કરે છે તે પણ એક મોટો પ્રશ્ન છે. બિલકુલ દર્શક, ધન્યવાદ તમામ વિગતો માટે. તો અમદાવાદના બોપલની શાળામાં વાલીઓ પહોંચ્યા છે. હોબાળો કરવામાં આવી રહ્યો છે. શાંતિ એશિયાટિકના ક્લાસરૂમમાં એસીમાં ધુમાડો થતા વાલીઓ રોષે ભરાયા. આ તરફ સંચાલકો આખી ઘટનાને મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો વાલીઓ સતત આક્ષેપ કરી રહ્યા છે કે આ ઘટના બાદ બાળકો ડરી ગયા છે અને ગઈકાલની આ ઘટના બાદ વાલીઓને આ સમગ્ર મામલાને લઈને કોઈ જ જાણકારી આપવામાં આવી નથી. સાથે જ સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે પણ વાલીઓ જ્યારે દબાણ કરી રહ્યા છે તો સંચાલકો અને શાળા પ્રશાસન સીસીટીવી ફૂટેજ પણ બતાવવાનું ટાળી રહ્યા છે. તો મોકડ્રીલમાં આખી આ ઘટનાને ખપાવવાનો પ્રયાસ જે રીતે શાળા સંચાલકો કરી રહ્યા છે, આ તરફ વાલીઓનો આક્રોશ સ્વાભાવિકપણે સામે આવી રહ્યો છે. તો શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ મામલે ડીઈઓને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓએ જવાબ આપવાનું ટાળ્યું છે. જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, ડીઈઓ શું કહેવા માંગતા હતા વીટીવી ન્યૂઝ દ્વારા જ્યારે તેમને સંપર્ક કરીને તેમની પ્રતિક્રિયા જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેઓ જવાબ આપવાથી ભાગ્યા હતા. બોપલની શાંતિ એશિયાટિક સ્કૂલની આ ઘટના, વાલીઓ હાલ પહોંચ્યા છે. અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ છે કૃપા ઝા, તેમની સાથે જ્યારે વાતચીત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો પરંતુ કૃપા ઝા કોઈ જ જવાબ આપવા માટે તૈયાર નથી.